નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છ ગાંધીધામમાં ટ્રાફિક ડ્રાઈવર ફેન્સી નંબર પ્લેટ લાયસન્સ વગરના વાહનો સામે કડક કાર્યવાહી. ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. ડ્રાઈવ દરમિયાન ફેન્સી નંબર પ્લેટ લગાવનાર, નંબર પ્લેટ વગરના 3 સવારી ફરતા તેમજ લાયસન્સ વગર વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 28 વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને ₹55,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને કેટલાક વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર DC ગોહિલ તથા સિટી ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.